3 દિવસ પહેલા આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટના સેક્શનની અંદર એક પોસ્ટ મૂકી હતી કે પ્રિયસર વિદ્યાપીઠના ટીચર્સો સાથે ગરબાનું આયોજન કરવું છે. પ્રિયસર વિદ્યાપીઠ ઓનલાઈન સ્ટુડન્ટ્સ માટે ગરબા રાખવા છે ગાંધીનગરની અંદર. યસ સર, મજા આવશે. નાના સર, થોડું વાંચી લઈએ. એમાં 750 થી વધારે વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું હતું અને એમાંથી 75% જેવા વિદ્યાર્થીઓએ કીધું હતું કે હા સર, રાખો, બહુ મજા આવશે. તો આજના વિડીયોની અંદર હવે ગરબા માટે અમે ગરબા તો રાખવાના જ હોઈએ છીએ, દર વર્ષે અમે રાખીએ છીએ, કેમ કે અમારા ઓફલાઈન જે સ્ટુડન્ટ્સ હોય છે એમના માટે તો અમે ગરબા સેટઅપ કરતા જ હોઈએ છીએ. ત્યારે જે ઓનલાઈન વિદ્યાર્થીઓને પણ આની અંદર જોડાવવું હોય છે એમને અમે મોકો આપતા હોઈએ છીએ. તો હવે ગરબા કઈ તારીખે છે, ગરબા માટે તમારે કેવી રીતે જોડાવાનું છે, કેવી રીતે તમને એનો એન્ટ્રી પાસ મળશે અને કેટલી ફીસ તમારે આપવાની છે. કેમ કે તમે લોજિક સમજી શકો છો કે અમારી જો પાસે જે ગ્રાઉન્ડ હોય છે એની કેપેસિટી લિમિટેડ હોય છે. પછી અમને જ ખબર ના પડે, અમારે નાસ્તાની પણ વ્યવસ્થા ત્યાં કરવાની હોય છે, કેમ કે અમારા દરેક ઓફલાઈન વિદ્યાર્થીને અમે અનલિમિટેડ નાસ્તો પણ આપતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુ માટે અમારે થોડું આયોજન કરવાનું હોય એટલે પાસની ફી તો અમારે રાખવી જ પડે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે આ કમ્પલસરી નથી. જેમને દિલથી આવવાની ઈચ્છા હોય એ અમારી સાથે જોડાઈ શકો છો. બાકી અમારા ઓફલાઈનના ગરબા તો થવાના જ છે, કેમ કે બુકિંગ ને બધું થઈ ગયું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની. સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે ગરબા આપણે કઈ તારીખે રાખવા માટે જઈ રહ્યા છીએ. તો ગરબાની જે આપણી ડેટ છે એ 21 સપ્ટેમ્બર ને રવિવાર છે. 21 સપ્ટેમ્બર રવિવાર હું અહીંયા લખી દઉં છું. આપણી જે ડેટ છે મિત્રો એ 21 સપ્ટેમ્બર 2025 સન્ડે. આપણે સાંજનો ટાઈમ રાખેલો છે 6:30 to 10 PM અને 10 થી 11 તમને નાસ્તો આપવામાં આવશે. આ રીતનો આપણો ટાઈમિંગ હોય છે. 6:30 નો ટાઈમિંગ છે. મોસ્ટ પ્રોબેબલી હાફ એન અવરમાં બધું સેટઅપ થઈને 7 વાગે ગરબા સ્ટાર્ટ થઈ જતા હોય છે. પહેલા આરતી થાય છે, પછી ગરબા ચાલુ થાય છે. 10 વાગ્યા સુધી બધા જ વિદ્યાર્થીઓ ગરબાની સરસ મજા માણે છે અને પછી 10 થી 11 PM તમને બધા જ વિદ્યાર્થીઓને સરસ મજાનો નાસ્તો અનલિમિટેડ આપવામાં આવે છે. હવે આ જે અમારું ગ્રાઉન્ડ છે એની કેપેસિટી લિમિટેડ હોય છે. 150 થી 200 મેક્સિમમ વિદ્યાર્થીઓ આની અંદર આવી શકતા. તો હું ઓપનલી તો કઈ જગ્યાએ ગરબા છે એ ના જ જણાવી શકું. જે પણ વિદ્યાર્થીઓ ગરબામાં જોડાવવું હોય, ગાંધીનગરની અંદર સરગાસણ વિસ્તારમાં આપણે આપણા ગરબા રાખેલા છે. આ જગ્યાએ તો તમારે જોડાવવું હોય અમારી સાથે, તો હવે તમારે શું કરવાનું છે? તો આની જે એન્ટ્રી ફીસ છે એ પર પર્સન આપણે 150 રૂપીસ રાખેલી છે. 150 રૂપીસ પર પર્સન આપણે 150 રૂપીસ રાખેલી છે. એ પણ 150 રૂપીસનો તમને નાસ્તો જ કરાવી દેવાનો છે અનલિમિટેડ. એટલે અમે તો શેના માટે લઈએ છીએ? એક તો અમારી ત્યાં વ્યવસ્થા જળવાય. એક લિમિટથી વધારે વિદ્યાર્થીઓ થઈ જાય તો અમે એને વ્યવસ્થા ના કરી શકીએ, કેમ કે ઓલરેડી 100 જેટલા વિદ્યાર્થીઓ તો ઓફલાઈનના હોય છે, બરાબર. એટલે ઉપર 50 થી 70 જ નવા વિદ્યાર્થીઓ ઓનલાઈનના લેવાના હોય છે. એનાથી વધારે અમારી પાસે કેપેસિટી પણ નથી હોતી. આ તો દર વર્ષે વિદ્યાર્થીઓ ઓનલાઈનમાંથી પણ આવતા હોય છે, તો વિચાર્યું કે આ વર્ષે પણ આપણે ઓનલાઈનના વિદ્યાર્થીઓને મોકો આપીએ. જે આજુબાજુ રહેતા હોય તો સરસ રીતે આવી જ શકે, જેમને શોખ હોય. એન્ટ્રી ફીસ 150 રૂપીસ આપણે રાખીએ છીએ. એ તમારે પેમેન્ટ કેવી રીતે કરવાનું છે, એક્ઝેક્ટ એડ્રેસ કયું છે, પાસ કેવી રીતે મેળવવાના છે, એ બધી જ માહિતી માટે આ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું છે અને તમને તમામે તમામ માહિતી મળી જશે, બરાબર. 9825799458 ઉપર તમે મેસેજ કરશો કે સર ગરબા માટે પેમેન્ટ કયા નંબર પર કરવાનું છે, એના માટેનો QR કોડ તમે શેર કરો એટલે તમને QR કોડ મળી જશે. જેવું તમે પેમેન્ટ કરશો રજીસ્ટ્રેશનનો મેસેજ આવી જશે અને ત્યાં એન્ટ્રી વખતે તમારી પાસે એ રજીસ્ટ્રેશન માંગશે. તમે બતાવશો એટલે તમને એન્ટ્રી પણ મળી જશે અને 10 વાગે તમને નાસ્તો પણ મળી જશે. અને અમારી આખી ટીમ, પ્રિયસર વિદ્યાપીઠની ટીમ પણ ત્યાં જ હશે આ ટાઈમ દરમિયાન. તો તમે અમારા બધા ટીચર્સને પણ મળી શકશો, કેમ કે અમે તો એન્જોય કરવામાં કશું છોડતા નથી, જલસા જ કરી લઈએ છીએ. આના રિલેટેડ કોઈને કોઈ પણ તકલીફ, કોઈ પણ ડાઉટ, કોઈ પણ મેસેજ હોય તો તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ આની અંદર તમે તમારી ફેમિલી, તમારા પેરેન્ટ્સની પૂરેપૂરી પરમિશન સાથે જ આવશો એવું જ તમારે મેસેજમાં પણ કહેવું પડશે. ઘરે કંઈક તમે અલગ કહો, પહોંચી કોઈક અલગ જગ્યાએ જાઓ અને તમને કોઈ તકલીફ પડે એવું અમારી ટીમ ક્યારેય ઈચ્છતી હોતી નથી. તો સારા કામ માટે આવી રહ્યા છો તો ઘરે કહેવામાં કોઈ તમને તકલીફ પડવી જોઈએ નહીં. તો સાચું બોલીને આવશો એવી પણ હું એક આશા રાખું છું. તો જો તમારામાંથી કોઈને આવવાની ઈચ્છા હોય તો ફટાફટ કરજો. 50 થી 70 જ એન્ટ્રી અમે લેવાના છે, એનાથી અમારી પાસે જગ્યા જ નથી, બરાબર. તો પછી જો તમે મેસેજ કરશો ને અમે કહીશું કે ના ભાઈ જગ્યા ફૂલ થઈ ગઈ છે, તો અમે કંઈ નહીં કરી શકીએ. પ્લસ આમાં તમે એક વખત નામ લખાવો છો, પેમેન્ટ કરો છો, પછી એ રિફંડેબલ નથી હોતું.
એટલે તમે સમજી વિચારીને શાંતિથી ડિસિઝન લઈ શકો છો. ડિસિઝન સેટરડે સુધી તમે લઈ શકો છો. સન્ડે તો આમ પણ અમારે વ્યવસ્થા કરવાની, ઓર્ડર આપવાના હોય છે, એટલે પછી સન્ડે અમારા માટે પોસિબલ નથી હોતું કે અમે વ્યવસ્થા કરી શકીએ. તો સેટરડે રાત્રે 9 વાગ્યા સુધી આની અંદર એન્ટ્રી ઓપન છે. આજે ફ્રાઈડે થયો છે, કાલે જ સેટરડે છે, તમારી પાસે 24 કલાકનો ટાઈમ છે. તો આવો તમારા મિત્રો સાથે, એન્ટ્રી ઓપન છે, બહુ જ મજા આવશે. સાથે મળીને ગરબા ગાઈશું, માતાજીની આરાધના કરીશું અને એક સરસ મજાના લાઈફની આપણે શરૂઆત કરીશું. મળીએ છીએ ગરબાની અંદર. બાય બાય, ટેક કેર.